નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આસરા હેલ્થ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ મટકી ફોડનો કાર્યક્રમ ઉનરડીપ કોમ્પ્લેક્સ પાસે તરસાલી ખાતે કરવામાં આવ્યો હતો. આસરા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર પિયુષ ઘોટે દ્વારા આ સમગ્ર મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સમર્થ યુવક મંડળના ગોવિંદાઓ દ્વારા મટકી ફોડવામાં આવી. સમર્થ યુવક મંડળના ગોવિંદાઓએ લાઠી લેઝિંગ કળા અને વિવિધ કલાઓ પ્રદર્શિત કરી અને મટકી ફોડી કાર્યક્રમમાં અતિથિ વિશેષ મકરપુરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એમ ગોહિલ સાહેબ, સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ તથા વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને મારુતિ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ પટેલ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને ગોવિંદાનો ઉત્સાહ વધાર્યો હતો. આસરા હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ જેવો આપણા પિયુષભાઈનું આખું ગ્રુપ મટકી ફોડ એટલે એક ધાર્મિક ધર્મને લઈ અને ઉત્સાહ જેને કહેવાય. આજે કાનુડોનો જન્મ થયો હોય અને કાનુડાએ જેમ ગોકુળની અંદર ધમાલ મસ્તી કરી એમ આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બધા ગોવાળો મોજ મસ્તી કરી રહ્યા છે. ખરેખર આ ધાર્મિક પ્રવૃત્તિ જો આવી થતી રહે તો આજના જે દીકરાઓ, આજનું જે જનરેશનને ખબર પડે કે આ જન્માષ્ટમી શું છે અને જન્માષ્ટમી પછીનો ઉત્સવ શું કહેવાય. એટલે પિયુષભાઈને ધન્યવાદ કે આટલું સુંદર આયોજન અહીં તમે કરી રહ્યા છો, જેથી કરીને આપણા વિસ્તારની આ રોનક છે. આજે તમે જે કીધી યુવાનો વિશે, યુવાન પેઢી જે છે એ નશાના ખોટે જઈ રહી છે, શું કહેવા માંગો? હવે નશાની અંદર તો જોવા જઈએ તો હવે નશો એક બીજો સરસ વધી ગયો, જેને કહેવાય મોબાઈલ. એટલે પહેલેનો કાનુડો મુરલી વગાડતો હતો, આજના કાનુડા મોબાઈલની અંદર બહુ વ્યસ્ત છે. એટલે દરેક યુવાનને હું તો એટલું કહીશ કે જેમ કાનુડાએ એના માતા પિતાની જેમ સેવા કરી, મોજ કરી, તમારા માતા પિતાની સેવા કરજો અને વ્યસનોથી દૂર રહેજો. કારણ કે કુવ્યસન જે વ્યસનોથી ચડી જાય છે એનો આખો પરિવાર ખતમ થઈ જાય છે. તો મારી યુવા પેઢીને ખાસ મારી વિનંતી છે કે મોબાઈલથી અને વ્યસનોથી દૂર રહેજો.